મરચાના ક્રિસ્પી પટ્ટી ભજીયા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ લાલ અને લીલા મરચાં લીધા છે. મરચાંને સારી રીતે ધોઈ કોરા કરી લેશું અને પછી મરચાંનો આ રીતે વચ્ચેથી બી અને નસોનો ભાગ કાઢી લેશું. હવે મરચાંની પટ્ટીઓને એક મોટા વાસણમાં કાઢી એમાં મીઠું, લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ પાવડર ઉમેરી દેશું. 1 ઇંચ આદુનો ટુકડો ખમણીને ઉમેરી દેશું. બધું મિક્સ કરી લેશું અને આ મરચાંને 10 મિનિટ રેસ્ટ આપી દેશું. 10 મિનિટ પછી આમાં થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને સાથે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. સાથે 1 કપ જેટલો બેસન ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી આ રીતે મરચાંને લોટ સાથે કવર કરી દેશું. હવે આપણે ગરમ તેલમાં એક મરચાંની પટ્ટીઓ ઉમેરી દેશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી બિલકુલ તેલ ના રહે એવા મરચાંના પટ્ટી ભજીયા તૈયાર છે. દહીંની ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે.